આપ જોઈ રહ્યા છો CMCT ગુજરાત. બેટરી રિક્ષા ડ્રાઈવર ગ્રુપ 12 વર્ષથી કેમ્પ યોજે છે. અમને પદયાત્રિકોની સેવા કરીને માતાજીના દર્શનની અનુભૂતિ થાય છે. અમે યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા ભાદરવી પૂનમ મહામેળામાં નથી જતા, પરંતુ અંબાજી જતા પદયાત્રિકોની સેવા માટે સેવા કેમ્પ યોજીને તેમની સેવા કરીને અને માતાજીના રૂબરૂ દર્શન કર્યાની અનુભૂતિ કરીએ છીએ. સિદ્ધપુરના દેજની 4 રસ્તા નજીક છેલ્લા 12 વર્ષથી જય સેવા કેમ્પનું આયોજન કરતા રિક્ષા ડ્રાઈવરોએ જણાવ્યું હતું. દેજની 4 રસ્તા પિકઅપ સ્ટેન્ડ ખાતે અહીંના રિક્ષા ડ્રાઈવરોના ગ્રુપ દ્વારા ફરિયાદીઓની સેવામાં છેલ્લા 12 વર્ષથી જય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત ચાલુ વર્ષે પણ પખવાડા અંબાજી જતા યાત્રિકો માટે ફૂલપુરા નજીક સુંદર કેમ્પ ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં દિઝરીના રિક્ષા ચાલક ગ્રુપના 20 સભ્યો માઈ ભક્તોની સેવામાં સતત ખડે પગે જોવા મળ્યા હતા. આ રિક્ષા ડ્રાઈવર ગ્રુપના અગ્રણી નરેશભાઈએ જણાવ્યું કે અમે જે 20 સીટના રિક્ષા ડ્રાઈવરો દેથરી વિસ્તારમાં ઊભા રહીએ છીએ અને ભાદરવી પૂનમ નિમિત્તે છેલ્લા 12 વર્ષથી પદયાત્રિકો માટે દેથરી ચોકડી નજીક સેવા કેમ્પ યોજી ભોજન, ચા, પાણી અને આરામની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. અનેક બીજી શૈક્ષિક સંસ્થાઓ, વેપારીઓ, બિલ્ડરો, રાજકીય આગેવાનો વગેરે દ્વારા સેવા કેમ્પનું આયોજન થતા હોય છે, પરંતુ રિક્ષા ડ્રાઈવરો દ્વારા ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષીને તેમના રિક્ષામાં ધંધા રોજગાર બંધ રાખીને 3 દિવસ સેવા કેમ્પ કરવાનો આ અનોખો પ્રસંગ સિદ્ધપુરના દેજરી 4 રસ્તા પિકઅપ સ્ટેન્ડ ખાતે જોવા મળ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો શીરો અને મગ, ખીચડી, કઢી અને પૂરી શાક જેવા ભોજનનો લાભ લઈને અંબાજીના માર્ગે આગળ વધ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.